મમ્મી હવ આજે શું બનાવું હું? આજે લીલા મરચાંની ચટણી બનાવી દે. લાવો બનાવી આપું. આજે તો મારે લીલા મરચાંની ચટણી બનાવવાની હતી, એટલે સૌથી પહેલાં અહીંયા મેં મરચાં, લસણ, ધાણા, આદુનો ટુકડો અને એક લીંબુ લઈ લીધું છે. મરચાં, ધાણા, લસણને આપણે ધોઈને લઈ લીધેલું છે. હવે આપણે તેને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં કાપેલા ધાણા, કાપેલું લીલું લસણ, તેમાં આદુના ટુકડા, મુઠ્ઠી જેટલા શીંગદાણા, કાપેલા લીલા મરચાં, તેમાં 1 ચમચી જેટલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને એક લીંબુનો રસ એડ કરી લઈશું. તેમાં આપણે એક બરફનો ટુકડો એડ કરીને તેને ક્રશ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ એટલે તૈયાર થઈ ગઈ આપણી લીલા મરચાંની ચટણી. તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ચાલો મમ્મીને આપણે લીલા મરચાંની ચટણી આપી દઈએ. મમ્મી, હવ આ લીલા મરચાંની ચટણી તૈયાર છે. આ તો સરસ બનાવી. 3-4 દિવસ આવશે આપણે.